નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ગણિત તમે ગુજરાતની કોઈ પણ સ્કૂલમાં ભણતા હશો। 3 તારીખથી તમારી પ્રથમ પરીક્ષા શરૂ થશે। તો આજે આપણે જોવાના છીએ અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન વિભાગ બી। તમારા પૂરેપૂરા માર્ક્સ આવશે। 1 થી લઈને 6 ચેપ્ટર તમારી પરીક્ષામાં પૂછાશે। તમે ગુજરાતની કોઈ પણ સ્કૂલમાં હશો, આનામાંથી જ પૂછાશે। અહીંયા પહેલો પ્રશ્ન શું છે? આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે। આ તમારી પ્રથમ પરીક્ષામાં 100% પૂછાશે। તમને શું કીધું હશે? છેદનું સમીકરણ કરો। વિભાગ બી માં પહેલો જ પ્રશ્ન આ હશે। અહીંયા તમે જોઈ શકો છો, સૌથી પહેલા તમારે શું કરવાનું? જે પણ પ્રશ્ન આપેલો હોય એ તમારે એમના એમ લખી દેવાનો। અને અહીંયા શું છે? છેદનું સમીકરણ, એટલે કે જે છેદમાં લખેલું હોય ને એ જ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ઉપર નીચે લખી દઈશું। ખાલી નિશાની ચેન્જ કરવાની છે। માઇનસ હોય તો બંને પ્લસ કરી દેવાના અને પ્લસ હોય તો બંને માઇનસ કરી દેવાના। આ 1 નંબરનું સ્ટેપ તમે યાદ રાખજો। જે છેદમાં લખેલું હોય એને ઉપર નીચે કોપી પેસ્ટ કરો। એના પછી હંમેશા વિદ્યાર્થી મિત્રો 100% હંમેશા આ જ સૂત્રનો ઉપયોગ કરવાનો છે। છેદમાં હંમેશા વિદ્યાર્થી મિત્રો આ સૂત્રનો ઉપયોગ કરીશું, બરાબર। ઉપરનાનો ગુણાકાર ઉપર લખી દેવાનો અને નીચેનું સાથે લખી દેવાનું, બરાબર। નોર્મલી લેંગ્વેજમાં હું તમને કહું તો 1નો જ્યારે આપણે આના સાથે ગુણાકાર કરીશું તો એના એ જ આવશે। ઉપર તો આપણે એના એ જ લખી દીધું, નીચે આ સૂત્રનો ઉપયોગ કરીશું। જો તમને સૂત્ર યાદ ના રહે તો ખાલી એટલું યાદ રાખવાનું કે જે પહેલા નંબરનું હોય એનો સ્ક્વેર કરવાનો, વચ્ચે હંમેશા માઇનસની નિશાની કરવાની અને બીજા નંબરનો હોય એનો સ્ક્વેર કરવાનો, બરાબર। ઉપરનું તો આપણે એમને એમ લખતા જઈશું। વર્ગમૂળમાં 7નો વર્ગ શું થશે? 7 થશે, તો એ પણ યાદ રાખજો। વર્ગ અને વર્ગમૂળ કટ થઈ જશે અને 2નો વર્ગ કેટલો થશે? 4 થશે। 7માંથી 4 જશે તો 3 આવશે। તો વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ પણ લેતા રહેજો। છેદનું સમીકરણ તમારી પરીક્ષામાં 100% પૂછાશે, બરાબર। સરસ મજાનો પ્રશ્ન છે। તમે કોઈ પણ સ્કૂલમાં ભણતા હશો, બરાબર, તો તમારે સરસ રીતના પ્રેઝન્ટેશન સાથે લખવાનું છે। અને બીજા બધા વિષયના પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો હું તમારી સાથે શેર કરીશ। તો તમારે ફટાફટ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। એના પછી આ એક પ્રશ્ન પણ સારો છે। બંને એક જ જેવા પ્રશ્ન છે। તમને ખબર જ છે કે x ની 7 ઘાત ભાગ્યા x ની 4 ઘાત। આ પ્રમાણે હું તમને સમજાવું કે બંનેનો આધાર કેવો છે? સરખો છે। અને બંને વચ્ચે શેનો સંબંધ છે? ભાગાકારનો સંબંધ છે। તો ઘાતોની શું થશે? બાદબાકી થશે। તો 7માંથી 4 જશે તો જવાબ કેટલો આવશે? 3 આવશે। આ મેં તમને એક્સપ્લેન કરી દીધું। તો એ જ બે વસ્તુ અહીંયા કરી છે। આ 1/5 અને 1/3। આધાર કેટલો છે? 7 છે। રિલેશન શેનો છે? ભાગાકારનો। તો બંને ઘાતોની વચ્ચે શું થશે? બાદબાકી થશે। અહીંયા મેં ચોકડી ગુણાકાર કર્યું। 3 એકા 3, 5 એકા 5 અને નીચે 5 તરી 15, બરાબર। તમને ખબર હશે 3માંથી 5 જશે તો -2 આવશે અને -2/15 આયા તો એને આપણે જો નીચે મોકલી દઈશું તો ઘાત કેવી થઈ જશે? બદલાઈ જશે। તો આ તમારો ફાઇનલ આન્સર થઈ ગયો। સ્ક્રીનશોટ તમે લઈ લેજો। અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો એ જ કોન્સેપ્ટનો આપણે યુઝ કર્યો છે અને તમે જવાબ જોઈ શકો છો, બરાબર। ચલો એના પછી ત્રીજા નંબરનો પ્રશ્ન એકદમ સહેલો છે, બરાબર। આને આપણે A કહીએ, એના પછી આને આપણે B કહીએ, આને C કહીએ અને આને D કહીએ। તો જ્યારે ચારે ચાર વેલ્યુ અલગ હોય ત્યારે તમે આ રીતના સોલ્વ કરી શકો છો। પહેલા 3 લખવાનું, એના સાથે બીજા નંબરનો કૌંસ લખી દેવાનો, પછી આ બીજા નંબરનું લખવાનું અને બીજા નંબરનો કૌંસ લખી દેવાનો। હવે અંદર ગુણાકાર આપી દો। 3 પંચા કેટલા થશે? 15। 3 દુ 6 અને વર્ગમૂળમાં 7 એમના એમ। એક વર્ગમૂળ વાળું હોય અને એક વર્ગમૂળ વગરનું હોય તો કંઈ ના થાય, એમને એમ લખી દેવાનું। આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે। વર્ગમૂળમાં 7 વર્ગમૂળમાં 7 7 થશે અને 7 દુ 14 થશે। પછી આ 15 અને 14 29 થઈ જશે અને -6 -5 કેટલા થશે? -11 વર્ગમૂળમાં 7 તમે જોઈ શકો છો। એના પછી આ દાખલો પણ સારો દાખલો છે, ઇમ્પોર્ટન્ટ દાખલો છે। જ્યારે તમને અસમય સંખ્યા શોધવાનું કે ત્યારે તમારે ભાગાકાર કરવાનો। તો અહીંયા 4/7 લખેલું છે તો 4/7 નો આપણે ભાગાકાર કરીશું તો 0.57 14 28 જવાબ આવશે।
અને 8/11 કરીશું તો 0.72 જવાબ આવશે. બરાબર, અહીંયા તમે સરસ રીતના જોઈ શકો છો. અને અહીંયા 0.5714 આવ્યું અને અહીંયા 0.72 આવ્યું. તો એ બંને વચ્ચે તમે કોઈ પણ અસમય સંખ્યા લખી શકો છો, પણ પાછળ ડોટ 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 એવું કરજો. બરાબર, અને રિપીટ ના થાય એનું ધ્યાન રાખજો. તો ચોથા નંબરનો દાખલો હતો. બરાબર, એના પછી આપણે 5મા નંબરનો દાખલો જોઈએ. એ તો એકદમ સિમ્પલ દાખલો છે. સમય સંખ્યા શોધવાની કીધી છે, તો બહુ જ સહેલું છે. 2 અને 3 વચ્ચેની 3 સમય સંખ્યા શોધવાની છે. તો 2 અને 3, એના નીચે કંઈ ના હોય તો 1 લખી દેવાના. ઉપર નીચે તમે 10 વડે ગુણાકાર કરી દો તો 20/10 થઈ ગયું, 30/10 થઈ ગયું. અને બંને વચ્ચે 21, 22, 23, 24 તમે કોઈ પણ વસ્તુ લખી શકો છો. બરાબર, આ 5 દાખલા જોયા આપણે. ઘણા બધા દાખલા છે. આ પહેલા ચેપ્ટરના દાખલા મેં તમને કીધા. એ જ રીતના બીજા ચેપ્ટરના દાખલા, છઠ્ઠા ચેપ્ટરના દાખલા, ત્રીજા ચોથામાંથી શું પૂછાય છે, બધી જ વસ્તુ આપણે જોઈશું. વિડીયો બહુ લાંબો ના થાય એટલે કે બીજા ભાગમાં બીજા બધા વિડીયો આવશે. વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, એનું સંપૂર્ણ સોલ્યુશન પણ હું તમને કરાવીશ. જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય, વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.